ના દંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. 5 મિનિટમાં વરસાદ આવવાની શક્યતાઓ છે, પણ મને એવું લાગ્યું કે આ વિડીયો ઉતારી લઉં, વાત કરી લઉં. જન્મથી કોઈ પણ માણસ આ ખેલમાં આવે ને, રમતમાં આવે ને જીવનની, એટલે મજબૂત આત્મવિશ્વાસ અને આત્મબળ સાથે જ આવે છે. તો પછી એવું શું થાય છે કે આત્મવિશ્વાસ આત્મબળ ગાયબ થઈ જાય છે? આ સમાજ, આ વ્યવસ્થાઓ, આ બે અખવાડીના લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ લોકો. તમે સોશિયલ ફિલ્ટર નથી લગાવતા ને? ગમે તે એરા ગેરા નથ્થુ ગેરાની વચ્ચે બેસી જાઓ છો ને? તમારી રાજકીય આઈડિયોલોજી, તમારા વિચારધારા બધું બધાની વચ્ચે ભસ કરો છો ને, ચોરે ને ચૌટે. એટલે બધા જ મળી અને 2% લોકો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ ને આત્મબળ ખતમ કરી દે છે. જન્મથી બધા જ આત્મવિશ્વાસ અને આત્મબળ લઈને જ આવે છે આ રમતની અંદર. એટલે બસ આ જ સાચવવાનું છે. જીવનમાં સફળ થવું છે, જીવનમાં રાજા બનવું છે, આ જીવનના ખેલની અંદર વિજેતા થવું છે, તો ક્યારે લોકો 2 કોડીના 2% લોકો છે ને એમના ઓપિનિયન તમારી ઉપર થોપી ન દેશો. તમારામાં મતલબ અક્ષય, તમારી અંદર અક્ષય આત્મવિશ્વાસ ભરેલો છે, આત્મબળ ભરેલું છે, અક્ષય શક્તિઓ ભરે, જેનો ક્ષય નથી થઈ શકતો. ઇન્ફિનાઇટ, અસીમિત છો તમે. પણ તમારી આજુબાજુ 2% લોકો છે ને એ ધીમે ધીમે તમને ખતમ કરી. અને આ બધું તમને એવું લાગે કે ના હું તો કોઈનું નથી સાંભળતો, પણ સાંભળો છો. તમારા મન ઉપર બધાની અસર થતી હોય છે. બહુ ઓછા લોકો હોય જેના મન ઉપર અસર ન થાય, એ માનસિક મજબૂતાઈ રાખી શકે. એ લોકો વિજેતા જ થાય છે જીવનની ગેમમાં. પણ બહુ 1% લોકો, 99% લોકો એમની આસપાસના લોકોના કારણે જ માનસિક રીતે તૂટી જાય છે. ભયંકર કાળા કાળા વાદળો છે. એ વાદળો અહીંયા વરસાદ રૂપે પહોંચે એ પહેલાં જ મારે થોડોક વિચારોનો વરસાદ કરી દેવો. તો ભારતમાં છો તો સોશિયલ ફિલ્ટર લગાવો. ભારતમાં દરેકની સાથે દરેક વાતો ન થઈ શકે. ચોરે ને ચૌટે જ્ઞાનની વાતો ન કરશો, ભસભસ ન કરશો. ગુદામાં તમારી જીભને રાખો. બધાની વચ્ચે બધી વાતો ન હોય. જે પચાવી ન શકે એની સાથે જ્ઞાનવર્ધક વાતો ન થઈ શકે, ઊંચી વાતો ન થઈ શકે. જેની ક્ષમતા હોય, જે સમજી શકે એમ હોય, જેનું માનસિક સ્તર હોય. લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ લોકોની વચ્ચે બેસીને એથિક્સની, નીતિમત્તાની, મોરલની વાતો ન કરવી જોઈએ મિત્રો. અને આ ભૂલ તમે કરો છો એટલે આત્મવિશ્વાસને આત્મબળ ખતમ થઈ જાય. ફિલ્ટર લગાવો. એકલા રહો, જંગલમાં રહો, શમશાનમાં રહો, દિવસો સુધી એકલા રહો, પણ જેની તેની સાથે ન બેસશો. એ જેની તેની સાથે બેસવાના કારણે, તમારા વિચારો એમની વચ્ચે વ્યક્ત કરવાના કારણે જ તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ ખતમ થઈ જાય છે. તો ભારતમાં આ વસ્તુઓનું પાલન કરો મિત્રો. કેમ કે મેં જોયું કે ઘણા ટેલેન્ટેડ લોકો, ઘણા વિચારશીલ લોકો, ઘણા હાયર વેલ્યુ લોકો, ઘણા બુદ્ધિજીવી લોકો, ઘણા ટ્રસ્ટવર્ધી લોકો ખતમ થઈ જાય છે. કેમ કે એ સમજતા નથી અને બધા જ લોકોની વચ્ચે પોતાના વિચારોને અને મતલબ યુ કાન્ટ સીટ વિથ એવરીવન. સોશિયલ ફિલ્ટર લગાવો. બધાને જીવનનો હિસ્સો ન બનાવો. તમારા સુધી પહોંચવા માટે લોકોને અપોઇન્ટમેન્ટ લેવી જોઈએ. અપોઇન્ટમેન્ટ મતલબ હું અહંકારના કારણે નથી કહેતો, પણ તમે આમ ધર્મશાળા જેવું જીવનને રાખો છો. બધાને એક્સેસ આપો છો તમારા જીવનમાં. નો. જે ડિઝર્વ નથી કરતા, જે તમારા સન્માનને લાયક નથી, જે તમારા વિચારોને જાણવાને લાયક નથી, એ લોકો તમારા જીવનનો હિસ્સો ન હોવા જોઈએ. અને આ બિલકુલ અહંકાર નથી. આ બિલકુલ અહંકાર નથી. આ પરિજીનું પાલન કરવું પડશે. તો જન્મથી આત્મવિશ્વાસ, આત્મબળ બધાને જ મળેલો હોય છે, મને અને તમને બધાને. પણ આપણે લોકો ક્યાંક ને ક્યાંક ફિલ્ટર નથી લગાવતા. બધાને ધર્મશાળાની જેમ જીવનમાં પ્રવેશ આપીએ છીએ. એટલે એ લોકો ધીમે ધીમે બેઠા આપણી ક્ષમતા અને આપણા આત્મવિશ્વાસને ખતમ કરી દે. બાકી તો ઓ માય ગોડ, તમે મારી પાછળ જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે અને વરસાદ અહીંયા પહોંચશે જ. ઓ માય ગોડ, જુઓ ત્યાં કાળા કાળા ડિબાંગ. તો ડોન્ટ અલાઉ એવરીવન. ધર્મશાળા ન રાખશો પોતાના જીવનને. બધાને તમારા જીવનનો હિસ્સો ન બનાવશો એટલે સફળ થઈ જશો. તમારો આત્મવિશ્વાસ, આત્મબળ ખતમ નહીં થાય. કેમ કે તમે ગમે એટલા જાગૃત રહો, પણ બધાની વચ્ચે બેસશો ને એટલે તમારો આત્મવિશ્વાસ ખતમ થવાનો અને થવાનો જ. સો મેક સોશિયલ ફિલ્ટર. ધર્મશાળા જીવનને કિલ્લામાં પરિવર્તિત કરો. કિલ્લામાં બધા ન આવે. રાજા પાસે બધા ન જઈ શકે. એમ તમારા જીવનને પણ કિલ્લો બનાવો અને જીવનના ખેલમાં વિજેતા બનો. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લવ યુ.